વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તેની સાથે જ કોંગ્રેસના અગ્રીમ નેતાઓ, કાર્યકર્તાઓ તમામની ઉપસ્થિતિમાં તેમને યાદ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા, લોખંડી મહિલાનું બિરુદ જેમને મળ્યું, અમારા કોંગ્રેસ પાર્ટીના નેતા, દેશના પ્રધાનમંત્રી રહી ચૂક્યા એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીની આજે પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર એમને સતત નમન કરીએ છીએ, યાદ કરીએ છીએ। આખા દેશમાં એમને યાદ કરવામાં આવે, એમના દ્વારા કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરે છે। શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ હોય, પંચાયતી રાજની સ્થાપના હોય કે ઇન્દિરાજી દ્વારા કરવામાં આવેલા મહિલા સશક્તિકરણના કાર્યો હોય કે ખેડૂતો અને યુવાનો માટે જે કાર્યો કર્યા, દેશ માટે કર્યા, એ બધી યોજનાનો લાભ આજે પણ લોકોને મળે છે। પરંતુ સૌથી મોટી વાત જો આપણે એમને યાદ કરીએ તો કે ભારત દેશનું નામ ઊંચું કરેલું, એ જે પાકિસ્તાનને સબક શીખવાડ્યો એ ઇન્દિરાજી ગાંધી હતા। એ સમયે અમેરિકાએ ઇન્દિરાજી ગાંધીને ના પાડી હતી અને અમેરિકા સામે આવી ગયું હતું અને ઇન્દિરાજીને કીધેલું કે તમે પાકિસ્તાન પર એટેક ના કરતા, પરંતુ ઇન્દિરાજી ગાંધી એક લોખંડી મહિલા, નિર્ણય શક્તિ, મજબૂત વિચાર ને જેમને અમેરિકાને કીધું કે અમે જે નક્કી કર્યું એ કરવાના છે ને પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશ આઝાદ કર્યું। એ સમયે તો ભારત દેશનું, જ્યારે ભારત દેશનું નામ આખા વિશ્વમાં ડંકો વાગતો હતો, આજે અમેરિકાના રાષ્ટ્રપતિ વારંવાર ભારત દેશના વડાપ્રધાનનું અપમાન કરે, વડાપ્રધાન ચુપ્પી લઈને બેઠા છે, કશું બોલતા નથી, વારંવાર અપમાન કરે છે। ત્યારે ભારત દેશનું આપણે અપમાન સહન કરી રહ્યા છે, એ વસ્તુનું પણ દુઃખ થઈ રહ્યું છે। ત્યારે આજે ઇન્દિરાજી ગાંધીને એ સમય યાદ કરીએ છીએ આજના દિવસે અને એમને સતત નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી છે। આજે કોંગ્રેસ પાર્ટીના બે વરિષ્ઠ નેતા, એક હોમ મિનિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલ, એમની જન્મજયંતિ છે અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે। દેશ માટે સમર્પિત થયેલા બંને નેતાઓ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું। હું બહુ મોટી વાત નથી કરતો, પણ સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે દેશ આઝાદ થયું ત્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયેલા, લોહિયાળ ગાડીઓ ભરીને આવતી હતી, મારકાટ ચાલતી હતી, એવા વખતે શાંતિ અને નિર્ણય લેવામાં પાકા એવા સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને 600 રજવાડાને ભેગા કરી એક અખંડ ભારત બનાવ્યું। એમની વાતો બહુ છે, વકીલ કઈ રીતે બન્યા, કઈ રીતે લડ્યા, એમની પત્ની મોત થઈ ગઈ તો પણ નહીં ગયા, પણ એમની સૌથી મોટી વાત આ હતી। અને ઇન્દિરા ગાંધી એમના તો બહુ કામો છે, અને એમને કીધેલું કે મેરે ખૂન કા એક એક કતરા भी इस देश के काम आना चाहिए, એવું મંચ પરથી જાહેર કરેલું। મોત સામેથી તો પણ ડરા વગર ગયા। એમને દેશની અંદર બધું ઘણું કર્યું છે। બેંકનું રાષ્ટ્રીયકરણ, એક નાનો માણસ બી બેંકમાં જઈ શકે, રહેનું ઘર અને ખેડાની જમીન, એનાથી લોકો માલદાર થયા। આ બધી બાબતો, પણ રાષ્ટ્રને સમર્પિત થવું અને પોતાનું જીવન ત્યાગ કરી દેવું એવા નેતાઓની એકની પુણ્યતિથિ છે અને એકની જન્મજયંતિ છે। અમે બંને નેતાને નમન કરીએ છીએ અને એમના બતાવેલા રસ્તા ઉપર આગળ વધીએ અને દેશને મજબૂત કરીએ।